नमो वाक्पते वाचे वल्लभाचार्य रूपिणे आचारान्यै महालक्ष्मी सरस्वत्यै नमो नमः। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। प्रिय वैष्णवजनों, फरी एकवार જ્યારે નવી આશાઓ, નવા પ્રકાશ, નવી ભાવનાઓ અને એક શ્રદ્ધાની ઉમંગના તરંગો સાથે આ દીપમાલિકા પર્વ, દિવાળી ઉત્સવ અને નૂતન વર્ષનું આ આગમન થયું છે, ત્યારે આપ સૌને મારા કોટી કોટી અભિનંદન અને અનંત મંગલ કામનાઓ છે। પ્રભુ આપના સકલ અલૌકિક મનોરથો પૂર્ણ કરે અને જે લૌકિક આપની ભાવનાઓ છે, જે લૌકિક આપની મહત્વાકાંક્ષાઓ છે, પ્રભુ એને પણ આપના પુરુષાર્થ વડે આપની નિરાશાને દૂર કરી અને કર્મઠ બનાવી એ કાર્ય પણ આપનું પૂરું કરે, એવી મારી આજની મંગલ કામનાઓ વ્યક્ત કરી રહ્યો છું। દીપવાલિકા પર્વ અને નૂતન વર્ષ તો પ્રતિવર્ષ આવતા હોય છે, પણ વડીલોનું આરોગ્ય સારું રહે, એ લોકો સ્વસ્થ રહે અને સદા પ્રસન્ન રહે એવા પ્રયત્ન યુગલ દંપતી કરે। યુગલ દંપતી કર્મઠ રીતે સંકલ્પિત કાર્ય કરે, પુરુષાર્થ વડે પરિવારને પ્રસન્ન રાખે, સંપન્ન રાખે અને પ્રપન્ન રાખે એવી ચેષ્ટાઓ થાય। જ્યારે યુવા વર્ગ સંસ્કાર સંપન્ન બની શિક્ષણ પ્રાપ્ત કરી અને પારંપરિક ઉત્સવોને ઉજવી અને ભારતીય ધરોહરને સુરક્ષિત રાખવા માટે સંકલ્પિત બને અને બાળકો સદા પ્રસન્ન રહે, ખીલતા રહે અને એક ખિલાવટ, એમની મુસ્કુરાહટ એ પ્રકારે આખા એ પરિવારને પ્રસન્ન કરે કે નાના નાના ફૂલગા બાળકો દ્વારા એ પ્રસન્નતા જ પરિવારના આનંદનું, પ્રસન્નતાનું કારણ બની જાય। મને ક્યાંક લાગે છે કે શ્રી મહાપ્રભુજીના મનમાં પણ આવો જ ભાવ સ્ફુરિત થયો હશે જ્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું કે બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવનિશ્ચિતમ। જે બુદ્ધિમાં ભક્તિ માર્ગ પર ચાલવા માટે બાળક છે, એવા બાળકો માટે આ બાલબોધ ગ્રંથની રચના કરી રહ્યો છું। શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ અભૂતપૂર્વ ક્રાંતિઓ દ્વારા એક વિલક્ષણ ભક્તિ માર્ગ આ જગતને આપ્યો છે। આપણે જેવા છીએ, જ્યાં છે, જેમ છે, જેની સાથે છીએ, પણ શરત એક છે, કોઈ પણ વસ્તુનો પરિત્યાગ કર્યા વગર કેવલ પ્રભુમાં આસક્ત થવું, પ્રભુની શરણાગતિને સ્વીકાર કરવી અને ક્યારે જીવનમાં આશા ન ખોવી। મારી સાથે મારો પ્રભુ છે, સદા બ્રજનાથ એના સંગ ડોલે, એવું આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે ક્ષણે ક્ષણ આપણા મનમાં ભક્તિનો, શરણાગતિનો અહેસાસ હોય। વ્યક્તિ ઘણીવાર જીવનમાં શ્રદ્ધાને ગુમાવી બેસે છે, ઘણીવાર વ્યક્તિ જીવનમાં વિશ્વાસમાં સંતુલન ખોઈ બેસે છે, ઘણીવાર વ્યક્તિ જીવનમાં પ્રેમ પરથી પોતાનો ભરોસો ઉઠાવી દે છે। આવી પરિસ્થિતિમાં એક સબળ કોઈક વ્યક્તિના જીવનમાં તાકાત બચતી હોય તો તે છે આશાની, અને એ આશા સંભવિત આશાઓ, અને એ જ્યારે અલૌકિક હોય ત્યારે ગયેલી શ્રદ્ધા પણ પાછી આવી શકે, તૂટેલો વિશ્વાસ પણ પાછો આવી શકે અને ગુમાવેલો પ્રેમ પણ પાછો મળી શકે છે। પણ દ્રઢ એનો ચરણન કેરો ભરોસો, આપણો ભરોસો મજબૂત હોવો જોઈએ, આપણી આશા એવી હોવી જોઈએ કે ક્યારે પણ કોઈ પણ પ્રકારની નિરાશાઓ આપણા જીવનમાં ક્યારે પણ સ્પર્શ નહીં કરે। અને એવા સંકલ્પિત અભિગમ સાથે જ્યારે આપણા ગુજરાતના પ્રધાન, રાષ્ટ્રના વડાપ્રધાન બની ચૂક્યા છે અને વિકાસની સંભાવનાઓ જ્યારે એમના હૃદયમાં લહેરો તરંગિત થઈ રહી છે, એવા શુભ અવસર પર સંપૂર્ણ વિશ્વ એક આશાની દ્રષ્ટિથી ભારત વર્ષ તરફ જોઈ રહ્યું છે, એક વિકાસની દ્રષ્ટિએ જોઈ રહ્યું છે। આશાવાન સંસારનો સ્વજન બન્યો છે, કારણ કે આપણા સ્વજન તરીકે સ્વયં વિકાસને, આધુનિકરણને અને સાથે સાથે પારંપરિક સંસ્કારોને સાથે લઈને ચાલવા માટે આપણા પ્રધાન જ્યારે સંકલ્પિત હોય, જ્યારે આટલા બધા સુંદર યોગ સંપન્ન થતા હોય, પરિવારો પ્રસન્ન બનતા હોય, ઠાકોરજી ઘેર ઘેર બિરાજતા હોય અને વૈષ્ણવના જીવનમાં શ્રી વલ્લભના માર્ગે ચાલવાનો એક સંકલ્પ અભિગમ લેવાયો હોય, ત્યારે મારી પ્રસન્નતાઓ વ્યક્ત કરતા આપ સૌ માટે એટલી જ વાત કરું કે પલ પલ સુનહેરે फूल खिलते रहें, पल पल सुनहरे फूल खिलते रहें, कभी ना हो कांटों का सामना और जिंदगी आपकी यूं ही खिलती रहे, भरी रहे, मुस्कुराती रहे। दीपमालिका का ये हमारा
त्यौहार है और यही है हमारी शुभकामना, यही है हमारी शुभकामना कि आप सदा मुस्कुराते रहें, आप प्रसन्न रहो, आप सदा श्री ઠાકોરજીના ચરણારવિંદમાં રતિ મતિ અને ગતિને દ્રઢ કરો। क्या भरोसा है इस जिंदगी का, हम रहे न रहे मगर मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी, फर्ज पूरा करो बंदगी का, क्योंकि क्या भरोसा है इस जिंदगी का। જ્યારે દિવાળી આવી રહી છે અને આ દિવાળી નૂતન વર્ષના નોબત નગારા વગાડી રહી છે, ત્યારે આ કેવલ પ્રકાશનો કે મીઠાઈની મીઠાશનો પર્વ નથી, પણ સાથે સાથે પ્રકાશની એક પ્રતીક છે આપણા સંસ્કારોનું। મીઠાઈની મીઠાશ પ્રતીક છે આપણા સંબંધોનો, આપણી આત્મીયતાનો, અને એની સાથે સ્વજનોનો સાથ સંગાત હોય એ પ્રતીક છે આપણા સંસ્કારોની સુગંધનો। તો આ બધા જ શૃંગારોથી સજીને જ્યારે આપ દિવાળી પર્વ મનાવી રહ્યા છો, નૂતન વર્ષ મનાવી રહ્યા છો, ત્યારે વિશ્વમાં વસતા સમસ્ત વૈષ્ણવજનોને મારા ભૂરી ભૂરી અભિનંદન છે, મારી ભૂરી ભૂરી પ્રભુ પ્રાર્થનાઓ છે કે આપ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં આ આશા ખોયા વગર, નિરાશ થયા વગર આપ સતત પોતાના દ્રઢ સંકલ્પથી ફરીવાર પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધાના પગથિયે ચડી અને પ્રભુના ચરણારવિંદ સુધી આપની ગતિને દ્રઢ કરી શકો, એ જ મારી મંગલ કામના કરી રહ્યો છું। ફરી એકવાર નૂતન વર્ષના અને દીપમાલિકાના આપ સર્વને ભૂરી ભૂરી અભિનંદન, અનંત કોટી આશીર્વાદ અને પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું। પ્રભુ સર્વના હૃદયમાં આ જ પ્રકારે મહારાસ રચી અને પોતાના એ સ્વરૂપનું આનંદ અને લાવણ્ય સ્થાપિત કરે, એવી મારી પ્રભુ પ્રાર્થના, એવી મંગલ કામનાઓ સાથે શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ।